કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારોની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્ર, એવું કહેવાય છે કે કોઈ વ્યક્તિ પાસે જ્ઞાન હોય અને જ્ઞાનનો જે તે પૂરતો ઉપયોગ ના કરે અથવા તે જ્ઞાનને બીજા લોકો સાથે ના વેચે તો આવા જ્ઞાનનો કોઈ જ અર્થ રહેતો નથી. આવી જ કઈ વાતને સુવિચાર તરીકે શ્રી ગોથે સાહેબે ખૂબ જ સરસ રીતે લખ્યું છે. શ્રી ગોથે સાહેબે લખ્યું છે કે જાણવું તે પૂરતું નથી, પરંતુ તે કરવું તે પૂરતું છે. કોઈ ઈચ્છા શક્તિ ધરાવવી તે પૂરતી નથી, પરંતુ તે ઈચ્છા શક્તિ ઉપર, તે ઈચ્છા ઉપર કામ કરવું તે પૂરતું છે. મારા મિત્રો, વાત ખૂબ જ સરળ છે, ખૂબ જ સીધી છે ને એટલી જ મહત્વની છે. આજનો જે સુવિચાર છે કે શીખવવું, ટીચિંગ, તે ઘણું બધું કહી જાય છે. અહીંયા વાત ફક્ત શિક્ષકોની નથી કે જે શિક્ષકો વિદ્યાર્થીઓને ભણાવતા હોય. અહીંયા વાત દરેક મનુષ્યની છે કે જે વ્યક્તિ પાસે કંઈક ને કોઈ જાતનું જ્ઞાન છે, પરંતુ તે જ્ઞાનને તે વાપરતો નથી. વાપરવાનું તો બાજુમાં, પણ તે જ્ઞાનને વહેંચતો પણ નથી. એટલે વ્યક્તિ ત્યારે જ સાચો શિક્ષક બની શકે, ત્યારે જ સાચું શીખવાડી શકે કે જે પોતે જાણે છે તે બીજાને કહે, બીજાને જ્ઞાન આપે અને બીજા લોકોને આગળ વધારવામાં મદદ કરે. એટલે મારા મિત્રો, વાત અહીંયા એકદમ સીધી છે, એકદમ સરળ છે કે ફક્ત જ્ઞાનથી કશું નહીં થાય, જ્ઞાનની ઉપર કામ કરવું પડશે. ફક્ત ઈચ્છા શક્તિથી કંઈ નહીં થાય, ઈચ્છાની ઉપર કામ કરવું પડશે. તો મારા મિત્રો, અહીંયા એક વાત ચોક્કસ ગાંઠ બાંધી દેવા જેવી છે કે ઈચ્છા એ એવી વાત છે કે જે ઈચ્છા સારી હોવી જોઈએ. ઈચ્છાઓ તો કોઈ પણ જાતની આવી શકે છે, પણ આપણા મનને આપણે એવી રીતે નિયંત્રિત કરવાનું છે, મનને એવી રીતે મનાવવાનું છે કે તેના મનમાં કોઈ ખરાબ ઈચ્છાઓ ના આવે, અને આવે તો પણ તે ફિલ્ટર કરીને, તેને સારું કરીને સારી ઈચ્છાઓ આપણી આગળ જાહેર કરે. એટલે બસ મારા મિત્રો, આ જે શીખવવાનો જે ગુણ છે, ટીચિંગનો જે ગુણ છે, તે આપણે હૃદયમાં ઉતારી, આપણા મનમાં ઉતારીએ અને આપણા જીવનને ઓર વધારે સારું, બહેતર બનાવીએ. અને એક જ વાત ચોક્કસ યાદ રાખીએ કે જ્ઞાન ફક્ત પૂરતું નથી, પણ તેનો અમલ પણ જરૂરી છે. ઈચ્છા શક્તિ ફક્ત પૂરતી નથી, પણ તેની પર કામ કરવું પણ તેટલું જ જરૂરી છે. થેન્ક યુ.